આગેવાનોની બેઠક મળી માછીમારી પર પ્રતિબંધમાંથી મુક્તિ અપાવવા માંગ કરવામાં આવી છે। સરકારના પરિપત્રમાંથી મુક્તિ આપવા હોડી ધારકોની માંગ। સરકારનો 1 ઓગસ્ટથી માછીમારી પર પ્રતિબંધનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેના જ કારણે 11,000થી વધુ નાના હોડી ધારકોની રોજગારીનો આ મુદ્દો ઉઠ્યો છે। પ્રતિબંધના કારણે હોડી ધારકો માછીમારીમાં જઈ નથી શકતા। આ મીટિંગનો આજનો ઉદ્દેશ્ય એ હતો કે અમારા જે નાના માછીમારો છે એના છેલ્લા 2 વર્ષથી સરકારે જે 1 ઓગસ્ટે સિઝન ચાલુ થતી હતી, જે ભારત સરકારનો જે પરિપત્ર છે એમાં ફેરફાર કરીને 15 ઓગસ્ટ કરેલી જે તારીખ છે, અમે લોકો જે 1 ઓગસ્ટે જે ચાલુ કરતા હતા નાના માછીમારો, આમાં કોઈ ફિશિંગ બોટોની વાત નથી, ટ્રોલિંગ બોટોની, પણ નાના હોડી ધારકો જે નાના માછીમારો છે કે જે લોકોનો માત્ર ધંધો આ શરૂઆતની સિઝન પર જ નિર્ભર છે, કે જે લોકો આ 5-15 દિવસની સિઝન જે સારી હોય એમાં સારું કમાઈ લેતા હોય છે, એ લોકોને અત્યારે ખૂબ મોટું નુકસાન થયું છે। એ નુકસાનમાંથી બચાવવા માટે આ બાબતે અમે રાજ્ય સરકારને રજૂઆત કરવાના છે, એના સ્થાનિક આગેવાનોને, સાંસદશ્રીને રજૂઆત કરવાના છે। વર્ષ 2006